વાંડિયા ગામે કંપની દ્વારા ખેડૂતોની પરમિશન વગર કામ ચાલુ કરતા વિરોધ, પોલીસ દ્વારા ખેડૂતોની ધરપકડ, આમ આદમી પાર્ટીના સંજય બાપટ પહોંચ્યા સ્થળ ઉપર। વાંડિયા ગામે કંપની દ્વારા ખેડૂતોની પરમિશન વગર કામ ચાલુ કરતા ખેડૂતો દ્વારા વિરોધ કરતા ખેડૂતોની ધરપકડ કરવામાં આવી હતી। ભચાઉ તાલુકાના વાઢિયા ગામે અદાણી કંપની દ્વારા ખેતરમાં થાંભલા નાખવાની વળતર આપ્યા વગર કામ ચાલુ કરાતા ખેડૂતો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો। ખેડૂતો જણાવે છે કે કલેક્ટર સાહેબે અગાઉના આદેશમાં સ્પષ્ટ કર્યું હતું કે ગામના ખેડૂતોને સમજાવીને ચર્ચા કરીને અને તેમની મંજૂરી બાદ જ પ્રોજેક્ટ સંબંધિત કામ થઈ શકે, પરંતુ ખેડૂતોના આક્ષેપ મુજબ કોઈ મીટિંગ યોજાઈ જ નહોતી। છતાં અધિકારીઓએ ખોટો દાવો કર્યો કે ગામમાં 10 મીટિંગ યોજાઈ ગઈ છે। આ વાતથી ખેડૂતો ભારે ગુસ્સામાં લોકો સરકારની સામે જ આવી ગેરરીતિઓ થતી હોવાનો વિરોધ કરી રહ્યા છે અને આ મુદ્દે ન્યાયની માંગ કરી રહ્યા છે। હવે મુખ્ય પ્રશ્ન એ છે કે સરકારના નિયમો સાચા અર્થમાં અમલમાં આવશે કે પછી કંપનીઓ પોતાના નિયમો જ લાદશે। મીડિયા સમક્ષ પીડિતોએ રોષ વ્યક્ત કર્યો હતો, તો બીજી તરફ ખેડૂતો બહેનો અને માતાઓ પર તેમનો વિરોધ વ્યક્ત કરવા બદલ પોલીસ દ્વારા કોઈ બુચિયાઓ તથા કંપની માલિકોના ઇશારે દમન ગુજારવામાં આવી રહ્યો છે। સ્થાનિક ખેડૂતોના હકો અને જમીનની સુરક્ષા જોખમમાં છે। આવી પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી શ્રી સંજયભાઈ બાપટ, આમ આદમી પાર્ટી રાપર તાલુકા પ્રમુખ અને એડવોકેટ સુરેશભાઈ મકવાણા, રાપર શહેર પ્રમુખ ભરતભાઈ ગોહિલ, આમ આદમી પાર્ટી ભચાઉ તાલુકા કિસાન સેલ પ્રમુખ શ્રી ડાયાભાઈ આહિર, નાનજીભાઈ એવારિયા, પારસભાઈ ઠાકોર વગેરે કાર્યકર્તાઓ સાથે લોકો ખેડૂતોને સાથ સહકાર અને સમર્થન આપવા માટે પહોંચ્યા હતા। હાજી દરા, ન્યૂઝ 11 ગુજરાત, ભચાઉ, કચ્છ। મારું નામ ભગુભાઈ સ્વાભાઈ ડાંગર, ગામ લોડાઈ। જે આ કિસાન ભોગી બની અને જેના ઉપર આ આક્રમણ થાય છે, જુલમ થાય છે, જે અમારાથી સહન નથી થતું, અમારી માતાઓ દીકરીઓ ઉપર અને અમારા વડીલો ઉપર, જે અમારી મિલકત છે, અમારા બાપાની, અમારા દાદાની, અમારા પરદાદાની અને અમારા નેનોથી જોઈએ છીએ તો આ કેવી રીતે એટલો બધો ત્રાસ મૂકે છે, આની કોઈ અમને સમજણ નથી પડતી। અને આગામી દિવસોમાં અમારા નતીજા ખરાબ આવશે અને અમારા બાળકોના પણ તકલીફવાળા નતીજા આવશે એવી અમને નેનોથી નજરમાં દેખાય છે કે આનું પરિણામ અમારા બાળકો માટે બહુ કે મોઢા અંદરથી કોળિયો વયો જાય રહ્યો। આટલો કહ્યું જય ભારત સાથે જણાવું છું કે બેટા કિસાન તમે ચેતી જાજો। મનીષા દેવડા, ગામ વાંડિયા। અને અમે જ્યારે ક્યાંય બી બોલી છીએ જે લોકોને ખેંચી જાય છે કે તમે અમે કાંઈ ગુનો નથી કર્યો, કેમ તમે ખેંચી જાઓ છો? એમ જે જરા અમે કીધું અમે આરામથી બેઠા છે, અમે તમારી સામે બોલતા બી નથી, અમે ઊભો છે, તમને ઊભું બી નહીં રહેવાનું। અમે પૈસા આપ્યા, અમે શેના પૈસા આપ્યા, કેટલા આપ્યા તમે પૈસા? તમે 25 લાખ રૂપિયા આપ્યા, અમારા હાથમાં તો 1 બી રૂપિયો નથી આવે અમારી પાસે। કેને આપ્યા છે તમે? તમારી વાત થઈ ગઈ છે, વાત થઈ ગઈ છે, તમારી હાથમાં આવતા જ હોય ને તમે કંપની વાળા? હા, કંપની વાળી જે પોલીસ વાળી બેનું જે હતી એમને કીધું એમ કે અમે 25 લાખ રૂપિયા આપવાની માંગ કરી છે અને આપવાના છે। એમ આપવાના છો નહીં, આપી તો નથી ને તમે। અને અમે ત્યાં અમારો જે મંડપ બાંધેલો છે અમને ત્યાંથી બધાને ભગાડે, પોતે જાતે ઉભા રહી ગયા છે બધા। અમને એમને આખો દિવસ અમે આજે તડકામાં કાઢ્યો છે। આવા દિવસ કેટલા દિવસથી લડે છે? મને તો અમે તો મુંબઈ થી હવે આજે 2 દિવસથી આવ્યા છે અમે। આ લોકો તો મહિના ઉપર થઈ ગયો છે લડતા લડતા। તો હવે યોગ્ય વળતર નહીં દો તો શું આગળ કરશો? જ્યાં સુધી અમારું ખેતર છે ને અમારા ખેતરમાં તમે દાદાગીરી કરો અને ઉપરથી આપો નહીં, અને ઉપરથી બેનને તમે મારપીટ કરીને ઘસડીને લઈ જાઓ છો તમે। આજે કેટલી બેનને આજે ત્યાં લઈ ગયા છે એમને, અને એક માતાને એમને પાડીને એમને એક બેનને તો આપણે મશીન એમને ચડાવવા તૈયાર થઈ ગયા હતા એ લોકો। એમ તો તમે ઉંમર તો જુઓ નહીં, ઉંમરવાળાને જુઓ તો ઉંમરવાળાને કેમ લઈ જાઓ છો તમે? એમ કે અમારો ખેતરનો નુકસાન થાય છે તો અમારો કઈ અધિકાર નથી બોલવાનો? એ લોકોને ખેંચી જવાનો અધિકાર છે એમનો, ખેંચી જવાનો અધિકાર નથી ને એમને કેને આપ્યો છે? એ ખેંચી દેવાનો અધિકાર એમને કેને ઓર્ડર આપ્યો છે એમને કે બેન બધાને ખેંચીને લઈ જવાનો રીતે? બસ હું તો એટલું જ કહેવા માંગુ છું કે બધાને ન્યાય મળવો જોઈએ મને। મારું નામ છે ગાગલ મંજી હીરા, ગામ લલિયાણા, રહેવાસી ભચાઉ તાલુકાના ખેડૂત છે। અમે કિસાન 2021ની સાલની અંદર આને અદાણી કંપનીવાળા આવેલા હતા, અમને 400 કેવીની લાઈનના 33 બાય 33ના 22.5 લાખ રૂપિયા આ ગણી ગયા છે।
અને હવે એ ખેડૂત કિસાનને કહે છે કે તમે 10 લાખ આપીએ, 12 લાખ આપીએ, 5 લાખ આપીએ, એટલે આ કંપનીનું જ કર્યો હલાલ છે કે પબ્લિકનું કર્યો હલાલ છે કે અધિકારીનું કર્યો હલાલ છે? આ ખેડૂતને શું વિચારવું એ અમને કાંઈ સમજણ પડતી નથી. આમ આવે ખેડૂતને કઈ પર લેવી કે કઈ આંખ ફોડવી કે બચલીને ચાહે દરિયામાં નાખી આવવા કે અમારે આપઘાત કરવી, શું વિચારવો એ અમને કાંઈ ખ્યાલ પડતી નથી. તો એની કંપની જો તમારે આજ 4 વર્ષ પહેલાં જો 22.5 લાખ રૂપિયા ગણી ગયા હોય તો હવે અત્યારે કાંક ઉંમર વધે કે ઘટે. આજ મારે 50 વર્ષની ઉંમર છે, દિવસથી દિવસ હું 51 થઈશ, 52 થઈશ, 60 પહોંચીશ. તો એ વધારામાં ઉંમર થાય કે ઘટાડામાં ઉંમર થાય છે? મોંઘવારી વધે છે કે ઘટે છે? તો આ કોઈ નેતા કે અધિકારીઓ કોઈ આંખ ઉગાડતા નથી. ખેડૂત કિસાન સંઘનું એકદમ મરો છે. આટલો મને અમારી માંગણી શું છે? અમારી માંગણી કિસાન સંઘના નાગરિકો જે માંગણી કરે ખેડૂત એ અમારી માંગણી. કિસાન સંઘના 5 જણા જાય અને ખેડૂતની રાય લે અને કંપનીવાળાની રાય લે અને જે માંગણી કરે એ માંગણી પૂરક કંપની ચૂકવે તો ખેડૂતનું રીઢરાજીપેથી ભલે પ્રેમથી કામ કરે. બળજબરીથી જ કરી રહી છે. બાઈને લાઠીચારો કરે છે, જાનને લાઠીચારો કરે છે અને બળજબરીથી હાથી માથે બળજબરી માથે મશીન મૂકી દે રાર દઈને. આજ સવારનું વિડીયો મેં પોતે જોયેલ છે. મારા પોતાનું આમ જીવ કાળજી થઈ ગયું. આનાથી મરી જાવ શું ખોટો? જો આવી રીતે પ્રાણી જો મારવા આવ્યા છે કંપનીવાળા તો પણ આથી હામી સાથે જ મરી જાવ શું ખોટો? લગભગ 25-30 માણસને ઉપાડી ગયા ધરપકડ કરીને. લાઠીચારો કર્યો છે, બાઈને પણ લાઠીચારો કર્યો, અમુકની જીસીપી પણ ઉપડાણી ગઈ છે. આના માટે કોઈ જનપ્રતિનિધિઓ નથી આવ્યા તમારે? કોઈ અધિકારીઓ અહીંયા આવ્યા નથી ખેડૂતની સંભાળ લેવા. અધિકારીઓ એક જ મત લેવા હોય ત્યારે આવે છે, બાકી કોઈ મોં વતારવા આવતા નથી. મિલકત આપણી છે અને બિયાવો આપણે તો પણ સરકાર દ્વારા કહી દે કે પબ્લિકનું કાંઈ છે નહીં, જે છે એ કંપનીનું સરકારનું માલિક છે. કાયદેસરની રીતે હા કાયદેસર અત્યાચાર જ છે. લાઠીચાર સાંઈ પણ ઈ ઊભા છે. અમને 3 ખેતર આગળ તગડેલા છે, એક પૈસો આપેલો નથી અને બાઈઓને બધાને ઉપાડી જ જાય છે. મજા આવે કાંઈ દીધો લીધો નથી ને પોલીસ મલકેની ખડકી નાખી છે 500 જેવી અને ગાડીઓ લગાડી દીધી છે. ઊભા છે અમાને ઈ જ્યાં કામ ચાલુ છે અહીંયા 3 ગામના ખેડૂત છે ને કોઈને ઉભવા દેતા નથી. આજ કેટલા દિવસથી અત્યાચાર થાય છે? 1 મહિના ઉપર થઈ ગયો. આજ રોજ વાંઢિયા ગામે જે ખેડૂતો પર થઈ રહેલું દમન છે એ વાંઢિયા ગામના કિસાનોની મુલાકાતે આવ્યા હતા, જ્યાં અમને જાણવા મળ્યું કે છેલ્લા 35 દિવસની અંદર 4 વખત કિસાનોની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ પણ 1 વખત લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. ગઈકાલે પણ પોલીસ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતો પર દમન કરવામાં આવ્યું છે. બળજબરીથી એમને ડિટેન કરવામાં આવ્યા છે અને જ્યાં મારકૂટ થઈ હોય એ સીસીટીવી તો અહીંયા નથી, પરંતુ સરકારી એટલે કે આઈબીના રિપોર્ટ અને પત્રકારોની પાસે જે મીડિયાની અંદર સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયું છે એ તમામની તપાસ કરી અને આ પોલીસ તંત્ર અને જે પણ પોલીસ દ્વારા દમન ગુજારવામાં આવ્યો છે તમામ પર કાર્યવાહી કરવામાં આવે, તમામને સસ્પેન્ડ કરવામાં આવે અને કોના આદેશ પર આ રીતે દમન કરવામાં આવ્યું છે એની સંપૂર્ણ જાણકારી મેળવી અને આની અંદર જો અદાણી કે અંબાણી જે પણ કોઈ ઉદ્યોગપતિના ઈશારે થયા હોય, એસપીના ઈશારે થયું હોય, પીઆઈના ઈશારે થયું હોય કે 8 ગૃહમંત્રીના ઈશારે જો દમન કરવામાં આવ્યું હોય તો આ તમામ પર કાર્યવાહી કરવામાં આવે એવી આમ આદમી પાર્ટી દ્વારા અમારી રજૂઆત છે. અને સાથે સાથે અહીંના સાંસદ અને 6 ધારાસભ્યોને પણ એક વિનંતી કરીએ છીએ કે આ રીતે જે દમન થતું હોય તો દમન રોકવાની તમારામાં ત્રેવડ હોવી જોઈએ. તમારી એ ત્રેવડ બતાવીને 8 ગૃહમંત્રીને અને પોલીસ અધિક્ષકને તમે જાણકારી આપો. ડીજીપીને કહો કે ભાઈ શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહેલા કિસાનો પર શા માટે લાઠીચાર્જ કરવામાં આવે છે, શા માટે ભાઈઓ બહેનોને ઘસડવામાં આવે છે અને શા માટે એમના કપડાં ફાટી જાય એ રીતે ઘસડવામાં આવે છે. તો આ દમનકારી જે નીતિ છે એનાથી ત્રસ્ત થઈને લોકો અહીંનો એક અવાજ ઉઠી રહ્યો છે કે હવે માત્ર વિસાવદરવાળી કરીશું ત્યારે જ આ સરકાર અને વહીવટી તંત્ર કંઈક શાનમાં આવશે અને કંઈક શાનમાં સમજશે. એટલે આજની આ મુલાકાત બાદ અમારા રાજુભાઈ કરપડા જે કિસાનોના મસીહા છે એ પણ આવતી 3 તારીખની અંદર અહીંયા કને મોટી જનસભા કિસાનોની એક સભા કરવા જવાની ખાતરી આપી છે અને આપના સૌના માધ્યમથી અમે પણ અહીંના કિસાનોને અને કચ્છ અને આખા ગુજરાતના કિસાનોને જગાડીએ છીએ કે આ એક માત્ર અદાણીની સાથે સાથે રિલાયન્સની પણ આ જ રીતે લાઈનો વીજ ટાવરો આવી રહ્યા છે અને આ તમામ દમન થાય એના પહેલાં આપ સૌ જાગો અને જાગૃત બની અને આપના જે હકો છે હકો મેળવવાના પ્રયત્ન કરતા રહો.